नमस्कार विद्यार्थी मित्रों, अगला वीडियो में आप जे छे ए सामाजिक संशोधन पद्धतिओ विषे ज्ञान मेळवी रह्या छो। त्यारे तटस्थता एनी चर्चाओ अगला वीडियो में आपणे जे छे करी हती। एटले के वैज्ञानिक पद्धतिना लक्षणों आज आपणे बीजू लक्षण वैज्ञानिक पद्धतिनुं जे छे ए नी चर्चा अत्रे करवाना छीए। बीजू लक्षण छे चकासणी। वैज्ञानिक पद्धतिनुं महत्वनुं लक्षण विज्ञान जे छे ए चकासी शकाय छे, एटले के चकासणीजन्य छे। स्वाभाविक रीते ज विज्ञान में पद्धति ने प्राधान्य अपाय छे अने ज्यारे पद्धति ने प्राधान्य अपातुं होय त्यारे विज्ञान द्वारा करवामां आवेलुं कोईपण कथन जे छे ए तपासी शकाय छे अने चकासी शकाय छे। त्यार पछीनुं लक्षण छे सामान्यीकरण। वैज्ञानिक पद्धति प्राथमिक रीते वस्तुओं और घटनाओं प्रकारों और वर्गों साथे संकळायेली छे। एटले के विज्ञान जे छे ए अमुक प्रकारनी शोधो करी नमूनाओ लई अगाऊ आगळ आपणने आ बधी वस्तुओ जे छे क्यांक ने क्यांक भणवामां आवशे त्यारे आ बधी वस्तुओ तमे सरखावी शकशो। जनरलाइजेशन जेने आपणे सामान्यीकरण कहीए छीए। थोड़ा उपरथी अनेक उपर जवुं ए वैज्ञानिक पद्धतिनुं एक सर्वसामान्य लक्षण छे जेने आपणे सामान्यीकरण कहीए छीए। त्यार पछीनुं लक्षण छे वैज्ञानिक वलण। वलण એટલે जो वलणने आपणे बहु सारी रीते समजवुं होय तो कोईपण घटना के कोईपण परिस्थिति पर आपणा पोतानो विचार ए विचार ने आपणे वलण कहीए छीए। जेम के ચોમાસાની ઋતુ શરૂ હોય તો વરસાદ વિશેના દરેક વ્યક્તિના પોતાના અંગત વલણો હોય। ઘણા બધા લોકોને વરસાદ જે છે એ ગારો કરતી परिस्थिति लागती होय, गंधारी परिस्थिति लागती होय। ए ज रीते कोई गुजराती साहित्यना व्यक्तिने आपणे वरसाद विषे वात करीए तो वरसादनी ऋतुओ एमना माटे एक आनंददायक परिस्थिति छे। तो ये वरसाद विशेनुं एनुं पोतानुं मंतव्य अथवा वलण थयुं। एटले वलण व्यक्तिगत बाबत छे पण विज्ञानने नी अंदर ज्यारे पण वात करवानी आवे त्यारे पण संशोधन करवानुं आवे अने एमां पण वैज्ञानिक पद्धतिनो उपयोगनी वात आवे त्यारे वैज्ञानिक वलण होवुं वस्तुलक्षिता, सापेक्षवाद, नैतिकता, तटस्थता आ बधा ज वलणोनो समावेश करवो एक वैज्ञानिक वलण कही शकाय। એટલે વિજ્ઞાનનું આ પણ એક અગત્યનું લક્ષણ છે કે કોઈ પણ ઘટનાને વૈજ્ઞાનિક
વલણ દ્વારા જે છે એ તપાસવામાં આવે. ઘટના પછી સામાજિક હોય કે અન્ય કોઈ પ્રકારની હોય, પણ એનું જોવાનો દૃષ્ટિકોણ જે છે એ સંપૂર્ણ વૈજ્ઞાનિક હોવો એ અગત્યની બાબત છે. હવે આપણે આગળ જે ભણવાના છીએ એ વૈજ્ઞાનિક પદ્ધતિના તત્વો. વૈજ્ઞાનિક પદ્ધતિના મુખ્ય 4 તત્વો છે. આપને નોટ આઉટ કરવું હોય તો કરી શકો છો. એમાં છે પહેલું ખ્યાલો, બીજું છે ઉપકલ્પના, ત્રીજું છે પદ્ધતિશાસ્ત્ર, અને ચોથું છે સિદ્ધાંત, થિયરી. આપણે આ 4 તત્વોની વધુ વિગતે ચર્ચાઓ કરીશું. પેલું છે ખ્યાલ એટલે કે કન્સેપ્ટ. પ્રત્યેક વિજ્ઞાનને તેના આગવા કન્સેપ્ટ ખ્યાલો હોય છે. આ જે ખ્યાલો છે એ વિશિષ્ટ અર્થ ધરાવતા એટલે કે સ્પષ્ટ અર્થ ધરાવતા હોય છે. ખ્યાલોના આધારે જ કોઈ વૈજ્ઞાનિક એટલે કે સંશોધક હકીકતોની એકત્રીકરણ કરે છે. ટૂંકમાં કહીએ તો ખ્યાલ એ વિવિધ હકીકતોને રજૂ કરતી એક ટૂંકાક્ષરી કહી શકાય. નિરીક્ષણ કરેલી ઘટના ઉપરથી તારવવામાં આવેલી તારવણી પણ આપણે ખ્યાલને કહી શકીએ. દાખલા તરીકે સ્તરીકરણ આપ ભણી ગયા, જ્ઞાતિ, દરજ્જો, ભૂમિકા, ગરીબી, બેકારી, ઉત્ક્રાંતિ, આ બધા શબ્દોથી આપ આગલા વર્ષમાં પરિચિત થઈ ગયા છો. લગ્ન, આપણે લગ્ન સંસ્થાનું એક પેપર જે છે એ ભણતા હતા. તો આ બધા જ ખ્યાલો છે, અને આ ખ્યાલો ઉપરથી જ વિજ્ઞાન જે છે એ આગળ પોતાનું સંશોધન જે છે એ કરી રહ્યું છે. બીજું છે વૈજ્ઞાનિક પદ્ધતિનું તત્વ ઉપકલ્પના. વિજ્ઞાન જે છે એ સમસ્યા નિવારક છે, અને સમસ્યાના નિવારણ માટે વિજ્ઞાની પોતાની ઉપકલ્પનાઓ જે છે ઘડે છે. શું, શા માટે, કેવી રીતે, કેમ, આ પ્રશ્નનો જે ઉદ્ભવ થાય છે કોઈ પણ ઘટનાને લઈને આપણા મગજમાં, એ આપણા માટે ઉપકલ્પના છે. ઘણી બધી વખત કોઈ પણ ઘટનાને જ્યારે તમે જોતા હશો, અથવા કોઈ પણ ઘટના તમારી આજુબાજુમાં બનતી હશે, સામાજિક ઘટના હોય કે અન્ય કોઈ ઘટના હોય, એ ઘટનાને લઈને તમારા મગજમાં પણ કેમ આવું બન્યું, શા માટે આવું બન્યું, કઈ રીતે આવું બન્યું, એને લઈને વિવિધ વિચારો જે મગજમાં આપને આવતા હશે, એ આપણી ઉપકલ્પના છે. એને આપણે ઉપકલ્પના જે છે એ કહીએ છીએ. એટલે વૈજ્ઞાનિક પદ્ધતિનું બીજું તત્વ છે એ ઉપકલ્પના છે. ત્રીજું તત્વ જે જોઈએ તો મેથોડોલોજી, પદ્ધતિશાસ્ત્ર. વિજ્ઞાન કોઈ પણ હોય, પણ
ત્રીજું તત્વ એનું પદ્ધતિ. સંશોધનમાં કયા પ્રકારની પદ્ધતિનો ઉપયોગ જે છે કરશે એ પ્રી પ્લાનિંગ વિજ્ઞાનમાં આપેલું હોય છે. કદાચ હજુ આપણે આ પુસ્તકનો આગળ અભ્યાસ કરશું એટલે તમને વધુ સારી રીતે આ બાબતો જે છે સમજાશે. ચોથું છે સિદ્ધાંત. આખી પ્રક્રિયાને પૂર્ણ કર્યા પછી વિજ્ઞાન જો કોઈ લાસ્ટ તત્વ ઉપર પહોંચતું હોય તો એ છે સિદ્ધાંત. સિદ્ધાંત એક એવી બાબત છે કે જેમાં વિજ્ઞાન ચોક્કસ નિષ્કર્ષ પર જે છે એ પહોંચે છે. તો આ મુખ્ય 4 તત્વો જે છે એ વિજ્ઞાનના આપણે ગણાવી શકશું. હવે આપણે આગળ વાત કરશું વૈજ્ઞાનિક પદ્ધતિના સોપાનોની. વૈજ્ઞાનિક પદ્ધતિના સોપાનોમાં પહેલું છે પ્રક્રિયાત્મક સોપાન. પ્રક્રિયાત્મક સોપાનમાં એના પેટા 3 મુદ્દાઓ જે છે એ આવશે. એમાં પહેલું છે નિરીક્ષણ, બીજું છે ઉપકલ્પનાનું ઘડતર, અને ત્રીજું છે ચકાસણી. તો આપની નોટબુકમાં જે છે એ આ બાબતો નોટ ડાઉન જે છે કરતા જશો. બીજું આવશે વૈયક્તિક સોપાનો. પેલા મેં જે લખાવ્યા એ પ્રક્રિયાત્મક સોપાનો હતા. હવે આવશે વૈયક્તિક સોપાનો. એની અંદર પેટા મુદ્દાઓ જે છે આવશે વૈજ્ઞાનિક કલ્પના શક્તિ, બીજું આવશે સંશોધન ક્ષેત્રનું જ્ઞાન, ત્રીજું આવશે વૈજ્ઞાનિક વલણ, ત્યાર પછીનું આવશે વ્યવસાયિક ગુણો, અને ત્યાર પછીનું આવશે વૈયક્તિક ગુણો. એ તો થોડી ચર્ચા આની પણ આપણે જે છે કરી લઈએ. વૈજ્ઞાનિક પદ્ધતિના પ્રક્રિયાત્મક સોપાનો. એમાં આવશે નિરીક્ષણ. નિરીક્ષણ એ વૈજ્ઞાનિક પદ્ધતિનું મહત્વનું સોપાન છે. નિરીક્ષણ એક જ્ઞાનેન્દ્રિય દ્વારા થતો પ્રત્યક્ષ અનુભવ છે. કોઈ પણ ઘટનાને આપણે જે છે એ ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ એટલે ઓબ્ઝર્વેશન દ્વારા જોઈ શકીએ છીએ. આંખ, કાન, નાક વગેરે દ્વારા પ્રત્યક્ષ અનુભવથી આપણે જે માહિતી મેળવીએ છીએ એને આપણે નિરીક્ષણ કહીએ છીએ. જેમ કે સામાજિક વિજ્ઞાનોમાં પણ આ પદ્ધતિનો સર્વપ્રથમ ઉપયોગ જે છે એ થાય છે. વૈજ્ઞાનિક પદ્ધતિનું બીજું સોપાન છે ઉપકલ્પનાનું ઘડતર. ઉપકલ્પના વિશે અમે આગલા પ્રકરણમાં પણ તમને વાત કરી હતી, આગલા વિડીયોમાં પણ વાત કરેલી. ત્રીજું છે ચકાસણી.
માહિતી એકત્રીકરણ કરવી, માહિતીનું પૃથ્થકરણ કરવું, માહિતીનું અર્થઘટન કરવું અને ત્યારબાદ માહિતીની ચકાસણી. માહિતી સાચી છે, ખોટી છે, કેવા પ્રકારની છે, કેવી છે, આ જે બધી પ્રક્રિયાઓ થાય તેને આપણે જે છે એ ચકાસણી કહીએ છીએ. એટલે કે માહિતીને ચોક્કસ પુરાવાના એરણ ઉપર ચડાવવી અને ચકાસવી, એને આપણે જે છે એ ચકાસણી કહીએ છીએ. તો આ થયા પ્રક્રિયાત્મક સોપાનો. બીજા છે વૈયક્તિક સોપાનો. વૈયક્તિક સોપાનો ને સમજવા માટે સંશોધકમાં કેટલીક લાયકાતો જે છે એક સંશોધકની અંદર હોવી જરૂરી છે. વૈયક્તિક એટલે આપણા વ્યક્તિગત સોપાનો, સંશોધકના પોતાના અંગત સોપાનો. એના કેટલાક પેટા મુદ્દાઓ જે છે મેં આપને લખાવ્યા છે. વૈયક્તિક એટલે આપણા અંગત અંદર રહેલા ગુણો. પહેલું છે વૈજ્ઞાનિક કલ્પના શક્તિ. સંશોધકમાં પોતાનામાં વૈજ્ઞાનિક કલ્પના શક્તિ હોવી જોઈએ. એક ગુણ અગત્યનો છે વૈયક્તિક સોપાનોમાં. કોઈ પણ ઘટનાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવી. ઘણી વખત સ્વાયમાં પણ આપણે ચર્ચા કરી ગયા છીએ કે ધર્મની દરેક પદ્ધતિ, ધર્મના દરેક રીત રિવાજ પાછળ કંઈક ને કંઈક વિજ્ઞાન રહેલું છે. મેં અનેક વખત આપને કહ્યું છે કે ભાઈ શ્રાદ્ધ જે આપણે કરીએ છીએ, શ્રાદ્ધ પાછળ ઋતુઓનું વિજ્ઞાન. શ્રાદ્ધને સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ જોઈ શકાય અને શ્રાદ્ધને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોઈ શકાય. તો આપણી દ્રષ્ટિ જોવાની કઈ એમાં રહેલી છે એ એક આપણું વૈયક્તિક સોપાનમાં આવશે. બીજું છે સંશોધન ક્ષેત્ર અંગેનું જ્ઞાન. હંમેશા સંશોધક પાસે સંશોધન ક્ષેત્રનું વિસ્તૃત પ્રકારનું જ્ઞાન હોવું જરૂરી છે.